નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાતના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના વિડીયોની અંદર જાણવાના છીએ. તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ સમાચાર છે ખેડૂતોને 22મો હપ્તો. મીડિયા અનુસાર હવે સરકાર દ્વારા હોળીના તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની તૈયારીમાં છે. એવી પ્રબળ શક્યતાઓ છે કે 22મો હપ્તો હવે 28 ફેબ્રુઆરી 2026 પછી ગમે ત્યારે જાહેર કરવામાં આવી શકે છે. જો કે હજુ કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ અગાઉના જે મુતાબિક જોઈએ તો આપણે હોળી પહેલાં પૈસા ખેડૂતોના ખાતામાં મળે તેવી સંભાવનાઓ રહેલી છે. ત્યારબાદના સમાચાર, ટોલ નાકા પર હવે નવા નિયમો. ડિજિટલ વ્યવહારોના પ્રોત્સાહન માટે હવે સરકાર ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર 1 એપ્રિલ 2026થી રોકાણ ચૂકવણી સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. અને એકવાર નવા નિયમો લાગુ થઈ જાય પછી ડ્રાઈવરોને ટોલ ચૂકવવા માટે ફાસ્ટેગનો અથવા યુપીઆઈ દ્વારા ઉપયોગ કરવો પડશે. ત્યારબાદના સમાચાર, ગુજરાતમાં વસ્તી ગણતરી. ભારત સરકાર દ્વારા 7 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર ગુજરાતમાં હવે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ સમય ફરીથી સૂચિત કર્યો છે. 2 ફેબ્રુઆરીના રાજ્યના નોટિફિકેશન અનુસાર હાઉસ લિસ્ટિંગ ઓપરેશન માટેનું ફિલ્ડ વર્ક 20 એપ્રિલ 20 મે 2026 સુધી કરવામાં આવશે. ફિલ્ડવર્કની શરૂઆત થાય તે પહેલાં 5 એપ્રિલથી લઈને 19 એપ્રિલ 2026 સુધી 15 દિવસ માટે સેલ્ફ એન્યુમેશનનો અભ્યાસ હાથ ધરવામાં આવશે. અને સેલ્ફ એન્યુમેશન દરમિયાન લોકોને તેમની ડિજિટલ માહિતી સબમિટ કરવાની તક મળશે. ત્યારબાદના સમાચાર, લીંબુના ભાવ હવે આસમાને. લીંબુના ભાવમાં 3 ગણો વધારો થયો છે અને તે પહેલાં લીંબુના ભાવ 200 થી 300 રૂપિયાના મણે વધારો જોવા મળ્યો છે. તેના ભાવ અત્યારે વધીને 800 થી લઈને 900 રૂપિયા સુધી પહોંચી ગયા છે. છૂટક બજારની વાત કરીએ તો થોડા સમય પહેલાં લીંબુના 30 રૂપિયાની કિંમતે મળતા હતા, તે હવે 80 રૂપિયા કિલો વેચાણ થઈ રહ્યું છે. આ માટે ગૃહિણી બજેટમાં સીધી અસર પડી રહી છે. ત્યારબાદના સમાચાર, હવે પીએફ યુપીઆઈ દ્વારા તમને મળશે. હવે યુપીઆઈના માધ્યમથી તમે પીએફના પૈસા ઉપાડી શકશો. અત્યાર સુધી પીએફ ઉપાડવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડતું હતું, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ લિંક કરવું પડે અને એપ્લાય કરીને વેરિફિકેશન કરવા પડતું હતું. ઘણી નાની મોટી જે ટેકનિકલ ભૂલના કારણે તમારું ક્લેમ રિજેક્ટ થતું હતું, પરંતુ હવે પીએફના જે નવા નિયમો છે તે સિસ્ટમમાં હવે લાગુ કર્યું છે અને પેમેન્ટ હવે કરવા માટે સરળ રહેશે અને તમને ડિજિટલ પેમેન્ટ તમારા અકાઉન્ટમાં સીધું જ જમા થાય તે માટે આ સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શરૂઆતના તબક્કામાં સુવિધા માત્ર ભીમ એપ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતા ગુજરાતના સૌથી મોટા ખેડૂત સમાચાર. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન, જય કિસાન.